નમસ્કાર જય મિત્રો. આજે હતું આપણું 2026નું યુનિયન બજેટ. આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે તેમનું યુનિયન બજેટ પ્રસ્તુત કર્યું. તો તેમાં શું પોઝિટિવ અને શું નેગેટિવ મુદ્દા છે તેની પર ખાસ ચર્ચા કરવા માટે આપણે આજનું સેશન રાખ્યું છે. તો બજેટમાં ઘણા બધા પોઝિટિવ અને નેગેટિવ મુદ્દા છે, જેની અસર ભારતની ઇકોનોમી પર અને ભારતના શેર બજાર પર આગળ જતા 100% પડવાની છે. તો આપણે તમામ પર ચર્ચા કરીશું. સૌપ્રથમ તો મિત્રો, પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તો મિત્રો, સવારે 11 વાગે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલાબેને એમનું બજેટની શરૂઆત કરી. બજેટની શરૂઆતમાં તેમણે ભારતના ગ્રોથની રૂપરેખા પ્રસ્તુત કરી અને તેમાં ઘણા બધા મુદ્દા પર ચર્ચા કરી. તો આપણે વન બાય વન સ્ટાર્ટ કરીશું. સૌથી મહત્વનો મુદ્દો વાત કરીએ મિત્રો, તો બજેટમાં ભારતની ઇકોનોમીમાં કેપેક્સની જે વાત થાય તે તેમણે વધાર્યું છે અને 12,20,000 કરોડનું એમનું કેપેક્સનું પ્લાનિંગ છે. હવે આ 12,20,000 કરોડ ઓવરઓલ છે, એટલે ગયા વર્ષનામાં થોડો વધારો કરીને કર્યું છે. ઇનફેક્ટ આ જે અમાઉન્ટ જે છે એ સરપ્રાઇઝિંગલી વધી છે. માર્કેટને એવી આશા નથી કે આ અમાઉન્ટ આ વર્ષે વધીને આવશે. સ્ટીલ એ બજાર માટે પોઝિટિવ બની ન શક્યું, કારણ કે અમુક નેગેટિવ પોઈન્ટ્સ પણ છે. તો સૌપ્રથમ આપણે પોઝિટિવ મુદ્દા કવર કરીએ, ત્યારબાદ આપણે નેગેટિવ મુદ્દા છે તે પણ કવર કરીશું. તો કેપેક્સની વાત કર્યા બાદ સરકારનું પૂરેપૂરું ફોકસ જે છે એ ગ્રોથ બેઝ મેન્યુફેક્ચરિંગ પર છે. આવતા 5 વર્ષ માટે 10,000 કરોડ રૂપિયા અલગથી બાયોફાર્મા હબ સેન્ટર સ્થાપિત કરવા માટે અલગથી ફાળવણી કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ માટે પણ સરકારનું ઓર ફોકસ છે. તો તેના માટે પણ સરકારે 40,000 કરોડ અલગથી ફાળવ્યા છે. હવે વાત કરીએ મિત્રો કેમિકલ રિલેટેડ, તો 3 કેમિકલ રિલેટેડ સેન્ટર ઊભા કરવાની સરકારની તૈયારી છે. એટલે કેમિકલ પાર્ક બનાવશે, જેથી કેમિકલ રિલેટેડ જે પણ ઇમ્પોર્ટ થાય છે, જેને લીધે ચાઇના આપણા પર અલગથી ડ્યુટી લગાવે છે અને આપણા પર ટેરિફ લગાવે છે, તેની કાઉન્ટર ઇફેક્ટ ટાળવા માટે. તો આગળ જતા કેમિકલ સેક્ટર માટે ઘણા પોઝિટિવ ન્યૂઝ કહી શકાય. આગળ વાત કરીએ મિત્રો, તો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે 10,000 કરોડની ઘોષણા કરવામાં આવી. સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત રેર અર્થ મેગ્નેટ માટે એક અલગથી કોરિડોર બનાવાશે. 10,000 કરોડની ફાળવણી એમએસએમઈ સેક્ટરના ગ્રોથ માટે અને તેમાં સંકળાયેલ જે પણ સેક્ટર છે તેના ડેવલપમેન્ટ માટે કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ 2026માં સરકારનું જે ટોટલ નેટ ટેક્સ કલેક્શન જે છે એ 28.7 લાખ કરોડનું થયું. હવે મહત્વની વાત મિત્રો, 1 એપ્રિલ 2026થી નવી ટેક્સ નીતિ લાગુ પડશે અને આ જે નવી ટેક્સ નીતિ લાગુ પડશે તેમાં નાના ટેક્સ પેયર્સ જે છે તેમના માટે અલગથી સ્કીમ રજૂ કરવામાં આવશે. હવે આ તો થઈ મિત્રો જે તે પોઝિટિવ મુદ્દાની વાત. આઈટી સેક્ટરની વાત કરીએ મિત્રો, તો આઈટી સેક્ટર માટે તો આ એક આખું અલગ જ પ્રકારનું બજેટ કહેવાય, કારણ કે જે બી માર્કેટમાં પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે એ મોટા ભાગના આઈટી સેક્ટર માટેના જ આવ્યા છે. તો આઈટી સેક્ટર માટે અને એઆઈ રિલેટેડ કંપનીનું અલગથી ફોકસ છે. સરકાર જે પણ કંપનીઓ ડેટા સેન્ટર રિલેટેડ કામ કરતી હશે, જે પણ કંપનીઓ એઆઈ રિલેટેડ કામ કરતી હશે, તેને અલગથી ટેક્સેશનમાં બેનિફિટ આપવાની ઘોષણા કરી. અને આ જે બેનિફિટ જે છે આવતા 20 વર્ષ સુધી, 2047 સુધી, એટલે આવતા 21 વર્ષ સુધી લાગુ રહેવાનો છે. તો આ એક બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ કહેવાય આઈટી સેક્ટર માટે. તો તેના લાંબા ગાળાના પરિણામ આપણને જરૂરથી આઈટી સેક્ટર પર જોવા મળશે. 15.5% માર્જિન સેફ હાર્બર સ્કીમની ઘોષણા તહેત કરવામાં આવ્યા છે, જેનો પૂરેપૂરો ફાયદો આઈટી સેક્ટરને મળશે. હવે આ જે વાત થઈ મિત્રો, હવે આપણે વાત કરીએ પોઝિટિવ વાત આપણી ઓલમોસ્ટ અહીંયા ફિનિશ થઈ. હવે આપણે વાત કરીશું નેગેટિવ મુદ્દા પર, જેને બજારને આ પરિસ્થિતિમાં આજના દિવસે લાઈને ઊભું રાખ્યું. તો બજાર કમ્પ્લીટ સિચ્યુએશનમાં ચાલતું હતું, બજાર ઓલમોસ્ટ ગ્રીનમાં ટ્રેડ કરી રહ્યું હતું અને ત્યારબાદ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એક ઘોષણા કરી, એસટીટી. સરકારે સ્ટેમ્પ ડ્યુટીની સાથે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની ઘોષણા કરી. તેની સાથે સાથે
બજારે આજના દિવસે નિફ્ટીમાં 3 મહિનાનો લો ટચ કર્યો. નિફ્ટીમાં આજે આપણે જોઈએ તો 25,571 નો લો ટચ કર્યો અને આખા સેન્ટિમેન્ટની જે પોઝિટિવિટી હતી એ બજારે ગુમાવી દીધી. તો જે એસટીટી જે છે તેમાં કયો વધારો થયો તેના પર વાત કરીએ મિત્રો. તો ફ્યુચરમાં જે પણ લોકો ટ્રેડ કરે છે તેમાં એસટીટી 0.02 થી વધારીને 0.05 કરવામાં આવ્યો છે અને ઓપ્શન્સમાં જે પણ લોકો કામ કરે છે તે લોકોને આ લાગુ પડશે. 0.01% થી વધીને 0.15% કરવામાં આવ્યું છે. તો આ જે વધારો થયો છે તેને લીધે બજારના સેન્ટિમેન્ટમાં નેગેટિવિટી આવી અને ઇક્વિટી માર્કેટ રિલેટેડ જે પણ સેક્ટર છે, જે પણ શેર છે તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો. બીએસસી, એન્જલ વન, તમામ બ્રોકિંગ રિલેટેડ જે પણ કંપનીઓ છે તેમના આગલા રેવન્યુને બહુ મોટી અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. આગલા 3 થી 4 ક્વાર્ટર આ કંપનીઓ માટે ઘણા પેનફુલ રહી શકે છે. આ જે પણ એક્શન સરકારે લીધી છે તેને કારણે ટ્રેડર્સ કોમ્યુનિટીમાં ઘણી નારાજગી છે. ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છે દર વર્ષે આ એક મુદ્દો એવો છે જેને કારણે ટ્રેડર્સ કોમ્યુનિટી દર વખતે નિરાશ થાય છે, કારણ કે દર વખતે એક જ વસ્તુને લઈ સરકાર આ બાબતમાં ટેક્સ વધારો કરે જાય છે. સરકારનું એવું કેવું છે કે સેબીનો રિપોર્ટ એવું છે કે 93% લોકો 93% રિટેલ ઇન્વેસ્ટર એફએનઓમાં લોસ કરે છે. તો 93% રિટેલ ઇન્વેસ્ટર એફએનઓમાં લોસ કરે છે તો તેના માટે સરકાર શું કરે છે? મારો સવાલ સીધો સરકારને છે. સરકાર આમાં ટેક્સ લેવા સિવાય શું કરે છે? સરકાર કે સેબી પાસે કોઈ જ એવું ફ્રેમવર્ક નથી કે જે રિટેલ ઇન્વેસ્ટરને આ પ્રકારની એક્ટિવિટી કરતા રોકે. જો ગવર્મેન્ટ આ જ રીતે ટેક્સ વધારીને રેવન્યુ પોતાની વધારવા માંગતી હોય તો જે રિટેલ નિવેશક આજે 93% પર છે આગળ જતા 95 પણ થશે ને 98 પણ થશે. તો સરકારે એક ફ્રેમવર્ક બનાવવું જોઈએ કે જેનાથી રિટેલ નિવેશક આમાં એન્ટ્રી જ ના લઈ શકે. તમે એવા નિયમ બનાવો, તમે એવું ફ્રેમવર્ક બનાવો, કંઈક એસેસમેન્ટ ટેસ્ટ રાખો કે આ એસેસમેન્ટ ટેસ્ટ જે પાસ કરશે તે ઇન્વેસ્ટર એફએનઓમાં એક્ટિવિટી કરી શકશે. અથવા તમે મિનિમમ લિમિટ નક્કી કરો ને, તમે એવી નિયમ લિમિટ નક્કી કરો કે 15 લાખથી ઓછી કેપિટલ હશે તે રિટેલ નિવેશક એફએનઓમાં કામ નહીં કરી શકે. ના તમારે કોઈ ફ્રેમવર્ક રેડી કરવું છે, ના તમારે કોઈ એસેસમેન્ટ કરવું છે. આને કારણે રિટેલ જે ટ્રેડર છે તેને સેન્ટિમેન્ટ ઘણા ખરાબ થાય છે. હવે જે પણ લોકોના નુકસાન થાય છે તે વસ્તુ તો અલગ જ છે, પણ આ જે નિયમ જે લાગુ પડવાનો છે 1 એપ્રિલ 2026 થી, તેને કારણે ગવર્મેન્ટની એક પોતાની નવી બનાવેલી જે સ્કીમ છે તેના પાટિયા પડી જવાનું. હું વાત કરું છું એસઆઈએફ, મ્યુચ્યુઅલ ફંડની કમ્પેરિઝનમાં એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે એસઆઈએફ. તો સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, આ ગવર્મેન્ટની જે સ્કીમ જે નવી લોન્ચ થઈ છે થોડાક સમય પહેલા, હવે એ લોકોનું કામ જ આવો છે કે એ લોકો ઓપ્શન્સ અને ફ્યુચરમાં હેજિંગ કરી અને આપણા પૈસાનું કેપિટલ પ્રોટેક્શન કરી અને માર્કેટમાં જે રિટર્ન બનતું હોય તેના કરતાં થોડુંક વધારે રિટર્ન તેવું બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. હવે આ જે વધારો થયો છે તેને કારણે આખી જે પ્રોડક્ટ છે એનું ફ્યુચર ખતરામાં છે. થોડાક સમય બાદ તમને ખ્યાલ આવશે કે હું આજે વાત કરું છું એની શું અસર પડવાની છે, કારણ કે આ એક ડિસિઝન જે છે એ લાંબા ગાળા માટે જે ઇન્વેસ્ટર કોમ્યુનિટી છે તેમને તો હેરાન નહીં કરે, પણ જે ટ્રેડર્સ કોમ્યુનિટી છે તેમને ઘણું હેરાન કરશે. અને ઇન્વેસ્ટરની વાત કરીએ મિત્રો, ઇન્વેસ્ટરો માટે પણ આ ગવર્મેન્ટ તરફથી આ બજેટમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ નથી. હું તમને તેનું સાફ ઉદાહરણ આપું. 2024 ઓક્ટોબરથી રિટેલ નિવેશક એટલે કે રિટેલ ઇન્વેસ્ટર બજારને સંભાળી રહ્યા છે. ત્યારથી બજારને રિટેલ નિવેશકે જે રીતે એફઆઈ નો ફ્લો આઉટફ્લો થયો છે તેને હોલ્ડ કરવામાં રિટેલ નિવેશકોનો બહુ મોટો ફાળો છે. તો એફઆઈ ના જે પૈસા બહાર ગયા છે તેના પર આપણા ફાઇનાન્સ મિનિસ્ટરનું એક પણ સ્ટેટમેન્ટ નહોતું કે એને કેવી રીતે પાછા લાવવા આપણા દેશમાં. આપણે મોટા મોટી ટાઈઅપ કર્યા મોટા મોટા દેશો સાથે. આપણે આ જ સપ્તાહે મધર ઓફ ઓલ ડીલ કરી. એમ આપણે એવું કહીએ કે આપણને વિદેશી સાથ જોઈએ છે તો પછી શેર બજારમાં પણ સાથ કરો ને. આ જે ઘટના બની છે જે એસટીટી વધારીને, તેને કારણે એવું બની શકે કે એફઆઈ ઇન્ડિયામાં હવે પગ મૂકતા વિચાર કરે. જે ઘટના બની છે આજે તેને કારણે એફઆઈ નું કાલનું સેન્ટિમેન્ટ શું છે એ તમને પ્રી ઓપનમાં ખબર પડશે.
આજે પણ મોટા મૂવ આપણે જોયા જ છે અને આગળ જતા પણ સેન્ટિમેન્ટ ઓર ખરાબ થવાની પૂરેપૂરી સંભાવના છે. આજના જે સ્ટેટમેન્ટ છે તેમાં એફઆઈ વિશે કોઈ ઉલ્લેખ નથી. આપણા રૂપિયાને સ્ટેબલાઇઝ કરવાની ગવર્મેન્ટની શું પોલિસી છે તેના પર કોઈ ઉલ્લેખ નથી. હવે રૂપિયાને સ્ટેબિલાઇઝ કરવાની જવાબદારી માત્ર આરબીઆઈ પાસે છે એવું લાગી રહ્યું છે. એટલે કે હવે આરબીઆઈ ગવર્નરની તમામ સ્પીચો પર બહુ વધારે ફોકસ રહેશે, ના કે બજેટ પર, કારણ કે હવે તો કોઈ પણ નિયમ ગમે ત્યારે લાગુ થઈ શકે છે. તો હવે આરબીઆઈ ગવર્નર પર બહુ મોટું ફોકસ રહેશે. એ આગળ જતા શું સ્ટેપ્સ લે છે. એલટીસીજી પર આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એક નિવેદન ના આપ્યું, ના આપણા રિટેલ ઇન્વેસ્ટરોને એપ્રિશિએટ કર્યા કે એમણે બજારને હોલ્ડ કરી રાખ્યું છે. તો એમનું કોઈ સેન્ટિમેન્ટનું ધ્યાન ના રાખ્યું, ના એમના ટેક્સમાં કોઈ ચેન્જ કર્યો. લોકો એ આશામાં હતા કે કંઈક ચેન્જ કરશે, કે કંઈક એલટીસીજીની લિમિટમાં કંઈક મોડિફિકેશન થશે, મે બી ટેક્સ રિડક્શન થશે, કે અથવા ડ્યુરેશન જે છે 1 વર્ષનું એને વધારીને અમુક 3 વર્ષ કે એવું કંઈક અમુક કંઈક કરશે. પરંતુ સરકારે એ પણ ન કર્યું. સરકારની બીજી ચાલબાજી કહું તો, આ ચાલબાજી શબ્દ હું સ્પષ્ટ વાપરું છું, કારણ કે હું કોઈ પક્ષ કે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરી રહ્યો. મારો એક જ પક્ષ છે, મારો પક્ષ છે આ. હું અત્યારે ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન સ્ટોક માર્કેટ રિલેટેડ વાત કરી રહ્યો છું. આ જે પણ ઘટના આજે બની છે એને લીધે જે બ્રોકર કોમ્યુનિટી છે અને જે ઇન્વેસ્ટર કોમ્યુનિટી છે તે ઘણી નિરાશ છે. આગળ જતા બજારના સેન્ટિમેન્ટ ખરાબ થશે ત્યારે એ લોકોને થોડોક અહેસાસ થશે કદાચ, આઈ થિંક. તો ના થાય તો પછી આગળ જતા શું સ્ટોરી બનશે એ આપણે એના પર અલગથી ચર્ચા કરીશું. હવે જે મેં સરકારની બીજી ચાલબાજીની વાત કરું મિત્રો, તો ગવર્મેન્ટ તરફથી સોવરિન ગોલ્ડ બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. તમને બધાને ખબર જ હશે અને કેટલા બધા એમાં પાર્ટિસિપેટ કર્યું જ હશે. હવે થોડાક સમય પહેલા ગવર્મેન્ટની ઘોષણા થઈ હતી કે એ લોકો પ્રીમેચ્યોર એક્ઝિટ તમને આપતા હતા. તો આજે પ્રીમેચ્યોર એક્ઝિટ જે લોકોએ લઈ લીધું છે તેમને ઘણી એવી શાંતિ થશે આ ન્યૂઝ સાંભળીને. 1 એપ્રિલ 2026 બાદ, એટલે કે માર્ચ મહિનાના બાદ જે પણ ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી થશે તેના પર તમને કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. જો તમે એ બોન્ડ આરબીઆઈ પાસેથી નથી લીધો તો તમે કોઈ પણ સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ લીધો હશે તેની પર આ રૂલ લાગુ પડશે. તો હવે તમે મને જણાવો કે તમારું જે બોન્ડ છે એ તમે ક્યાંથી લીધો છે. 90 to 95% અને મે બી કદાચ 98% કે 99% લોકોએ બોન્ડ બેંકમાંથી લીધા હશે. તો એ તમામ લોકોએ તમારા જે પણ ગેઇન થયો છે ગોલ્ડ પર એની પર ટેક્સ ભરવો પડશે. હવે તમે કહેશો કે 12.5% ટેક્સ ભરવાનો છે ને, તો 12.5% ટેક્સ તમને તમારી ઇન્કમ પર ભરવાનો થશે. એમાં ગવર્મેન્ટનો જે વાયદો કર્યો હતો તમને તેના પર ગવર્મેન્ટ હવે ફરી ગઈ છે. તો એ બજાર આગળ જતા તમને દર્શાવશે કે આગળ બોન્ડ સેક્ટર માટે શું બને છે ટ્રેન્ડ. કારણ કે હાલમાં જે કન્ડિશન બની રહી છે તેને કારણે બોરોઇંગ્સના જે રેશિયો છે એ વધી ગયા છે બેંકોના, પરંતુ તેની સામે લિક્વિડિટી જે છે એ ઓછી પડી રહી છે અને તેને ટાળવા માટે પણ આરબીઆઈ તરફથી વારંવાર લિક્વિડિટી પુશ કરવામાં આવે છે. હવે આગળ જતા શું થશે મિત્રો, હવે આ બજેટની વાત આપણે જે છે એને આગળ કરીએ કે હવે બજારની લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અને ઇમિડિયેટ ઇફેક્ટ શું પડશે. તો ઇમિડિયેટ ઇફેક્ટ તો આઈ એમ શ્યોર મિત્રો નેગેટિવ પડશે. બજાર એનું 3 મહિનાનો લો આજે ટચ કર્યો છે. મે બી બની શકે કે બજાર અહીંથી ઓર નીચેના લેવલ પર ટચ થાય. બજાર માટે હવે કોઈ પોઝિટિવ સાઇન રહ્યો નથી. આપણા મોટાભાગની રિઝલ્ટ સિઝનના રિઝલ્ટ પતવાયા છે. મિડ ફેબમાં તો રિઝલ્ટ પતી પણ જશે. મોટાભાગની લાર્જ કેપ કંપનીઓ, નિફ્ટીની કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે. હવે બજાર માટે જે ટ્રિગર છે એ હવે ફોરેન ટ્રિગર જ રહેશે. હાલમાં લોકલ ટ્રિગર ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયા છે. બજારનું ટ્રિગર હતું એ બજેટનું હતું. બજેટમાં બજારને કંઈ મળ્યું નહીં. હું ખાલી બજારની વાત કરું છું. જે પણ પોઝિટિવ મેટર હતી એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે, પણ પોઝિટિવની સાથે નેગેટિવ મુદ્દા પણ આપણે ચર્ચા કર્યા. હવે બજાર માટે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ સેન્ટિમેન્ટ નેગેટિવ જ રહેશે અને ઇન કેસ તો નેગેટિવ ના બને તો પણ બજાર પોઝિટિવ સાઈડ તરફી નહીં રહે. આ મારું સ્પષ્ટ નિવેદન છે. એટલે કે તમે જે પણ હાલમાં ઇન્વેસ્ટર જે પણ હશે, ઇન્વેસ્ટર પ્લસ ટ્રેડર,
ટ્રેડર મિત્રોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ સિચ્યુએશનમાં. તમારે તમારા સ્ટોપ લોસ ખૂબ નજીક રાખવાના પડશે, કારણ કે એક તરફી મુવમેન્ટ આવી શકે છે કોઈ પણ સાઈડ. ટૂંક સમય માટે બજાર એક તમને મોટો ફોલ બતાવી શકે છે, ઓર અહીંથી નિફ્ટી 5 થી 10% પડી શકે છે. 5 થી 10% અહીંથી એટલે જોઈએ તો આપણે 1 યર લો પર ફરી પહોંચી શકીએ છીએ. આ મારું શોર્ટ ટર્મ પ્રિડિક્શન છે. તો બજારને હવે ઉપર જવા માટે શું ટ્રિગર છે? બજારને ઉપર જવા માટે હવે એક જ ટ્રિગર છે મિત્રો. આવતા જે પણ ક્વાર્ટરમાં રિઝલ્ટ આવશે ભારતીય કંપનીઓના, તેમાં ભારતીય કંપનીઓ કેવી રીતે પરફોર્મ કરશે તેના પર બજારની દિશા નક્કી થશે. પ્લસ ભારત યુએસએની ટ્રેડ ડીલ પર કોઈ પોઝિટિવ ન્યૂઝ નહીં, કરાર થાય તો બજાર માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ બનશે. જો વૈશ્વિક લેવલ પર કોઈ ઓર ઉથલ પાથલ થાય તો બજાર માટે નેગેટિવ સેન્ટિમેન્ટ બનશે. તો આ જે બજેટ આવ્યું આજે મિત્રો, તેમાં તમારે શું કરવું જોઈએ? હવે લોંગ ટર્મ સ્ટ્રેટેજી તમારે એ રાખવાની મિત્રો, તમારી જે પણ પોર્ટફોલિયો હોય તેમાં તમારે રીશફલ કરવું પડશે. તમારે તેની અંદર ડીપ ડાઇવ કરવું પડશે કે આગળ તમારે કેટલા પીરિયડ માટે બજારમાં કઈ પોઝિશન બનાવવી જોઈએ. પર્ટિક્યુલર શેરની વાત કરીએ મિત્રો, તો તેના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. એ તમને પર્ટિક્યુલર માહિતી આપશે. અમારી સાથે જોડાવવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ મિત્રો, તો મ્યુચ્યુઅલ ફંડમાં તમારે કોઈ સેક્ટરને છોડીને તમારે પર્ટિક્યુલર મિડ કેપ મલ્ટી કેપ થીમને પકડતા પહેલા તમારે થોડુંક લાર્જ એન્ડ મિડ કેપ કે ફ્લેક્સી કેપ તરફ તમારે ધ્યાન આપવું જોઈએ. તમારું વિઝન જો 5 વર્ષથી ઓછું હોય તો તમારે સ્મોલ કેપને હાથ ન લગાવવો જોઈએ. 5 વર્ષ એટલે અહીંથી આગળના 5 વર્ષની વાત કરું છું, આજથી 5 વર્ષ. સેક્ટર ફંડ તમારે કોઈ ન લેવા જોઈએ, કારણ કે આજના બજેટમાં ઘોષણાઓ બાદમાં થઈ, સ્પીચમાં મેડમ કશું બોલ્યા નહીં, તેના કારણે ઓલરેડી બજારના જે મુવમેન્ટ હતી એ ટ્રિગર થઈ ગઈ અને નેગેટિવ સાઈડ પર ટ્રિગર થઈ. એટલે કે સેન્ટિમેન્ટ જે છે બજારનું એ સ્પીચને લીધે નહીં, પરંતુ તેમના એપ્રોચને લીધે બગડ્યું, કારણ કે જે ગવર્મેન્ટની પોલિસી જે છે એ બજારને ઠીક નથી લાગી રહી. એટલે કે તમારે જો 5 વર્ષથી ઓછું હોરાઇઝન હોય તો તમારે ઇક્વિટીમાં સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડને અવોઇડ કરવું જોઈએ. અને પર્ટિક્યુલર શેરની વાત કરું મિત્રો, તો તમારે સ્પેસિફિક તમારે જોવું પડે કે તમારા કયા શેર અત્યારે કઈ રીતના પરફોર્મ કરે છે. કારણ કે અત્યારે તમારે બની શકે એવા શેર પણ હશે તમારી પાસે લાર્જ કેપ કેટેગરીના પણ, જે 25 થી 30% ડાઉન હશે, અને સ્મોલ એન્ડ મિડ 50 થી ઉપરના બી ડાઉન હશે. તો તમારે એના માટે ફિલ્ટરેશન કરવું પડશે. તેના પર તમારે વધુ માહિતી જોઈતી હોય તો અમને અંગતમાં સંપર્ક કરો. અમે તમને આખો તમારો પોર્ટફોલિયો રિસ્ટ્રક્ચર કરીને તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપીશું. આગળ હવે આપણે આપણી વધુ માહિતી બજેટ વિશે આપણા પેજ પર ઓર શેર કરીશું. લોંગ ટર્મ સેન્ટિમેન્ટ બજારના જે છે એ 1 થી 2 ક્વાર્ટર બાદ ડિસાઇડ થશે, જે આપણી કંપનીઓના રિઝલ્ટ આવે તે પ્રમાણે. હાલમાં આપણી જે બજાર છે તેનો પૂરો ટોન નેગેટિવ રહેશે. નેગેટિવ નહીં હોય તો બી બેરિશ ટુ ફ્લેટ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. તો જે ટૂંકા ગાળાના મિત્રો છે, જે 3 મહિનાથી લઈને 6 મહિના માટે બજારમાં આવ્યા હોય, તેમને હું હાથ જોડીને વિનંતી કરું છું, હાલમાં તમારે કોઈ પોઝિશન ન બનાવવી જોઈએ. તમારો હોરાઇઝન જો ઇક્વિટી માર્કેટમાં 3 વર્ષથી ઉપરનો ન હોય તો તમારે ડાયરેક્ટ સ્ટોકમાં ન આવવું જોઈએ. આગળ આપણું વધુ ડિસ્કશન ફ્રાઈડે વીકલી સેશનમાં થશે. ત્યાં સુધી તમામને જય હિન્દ, વંદે માતરમ.